એટલું કોઈ પાસે આવીને કોઈ ઇન્ટરેસ્ટ ના લીધો ઇલમ સાંભળવા માટે, પણ મારી કોશિશ ચાલુ રહી. અગર હું નાસી પાસ થઈ જાત અને થાકી જાત અને અસગર ફિરુલ્લાહ મૌલાનું જે આ મિશન છે, જે દરેક જમાતની ફરજ છે, નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો, અને જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છે. અને તમારા જ્ઞાનનો અને અનુભવનો લાભ જમાત સુધી પહોંચાડો, એ જે મૌલા આપણા તરફથી ઈચ્છે છે. અગર હું થાકી ગયો કે 13 વર્ષ થઈ ગયા, કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યું, એક જણ પર વ્યવસ્થિત પાસે ઉભા રહીને સાંભળવાનું નથી મળતું, તો મારા નસીબના અંદર આ લખાયેલું હતું, પણ એ નસીબ સુધી પહોંચવા માટે મારે મહેનત કરવાની હતી. અગર મેં મૂકી દીધું હોત તો કદાચ અહીંયા સુધી આજનો દિવસ જોવા ના મળ્યો હોત. તો 13 વર્ષ પછી ડાયમંડ જુબલીના ટાઈમે મને 8 જણા મળ્યા અને અમે હેડક્વાર્ટર જમાતખાનું છૂટીને ઉભા રહેતા હતા. માશાઅલ્લાહ એટલી મોહબ્બત હતી કે જમાતખાનું છૂટીને 10:30, 11 વાગે ઘણી વખત ઘરે જતા હતા. તો લોકો રડતા હતા, એટલી મોહબ્બત કરતા હતા. પણ એમાંથી એક જ ભાઈએ ફરમાન મુબારક કલામ યાદ કર્યા, અને હું ચેતવણી આપતો હતો કે હર રોજ આવા દિવસ નહીં આવે, હવે નેક્સ્ટ સ્ટેપ છે કે ફરમાન કલામ યાદ કરો. પણ એક જ જણાએ યાદ કર્યા, તો પછી એ કામ ટક્યું નહીં વધારે. 1.5 વર્ષ જેવું રહ્યું કન્ટિન્યુ. પછી શું થયું કે કોરોના આવ્યો, અને કોરોનાના અંદર જાહેરમાં જમાતખાના બંધ થઈ ગયા. તો મને મારા 8-10 જણા હતા સાંભળવાળા, એમની ફિકર થઈ, જમાતની ફિકર થઈ કે જાહેરમાં હવે જમાતખાના બંધ થઈ ગયા છે, તો આપણે મઝહબની પ્રેક્ટિસ કેવી રીતે કરીશું. તો 6 જણાને લઈને સ્ટાર્ટ કર્યું હતું. અલ્હમ્દુલિલ્લાહ આજે 1500-2000 લોકો સાંભળે છે, તો બહુ મોલાના લાખ શુકર છે. તો આ એક એક્ઝામ્પલ આપ્યું. તો આપણે નાસીપાસ ના થવું જોઈએ, કાર્ય કરતા રહે. અને આપણે જે કાર્ય કરીએ છીએ એ જ આપણી ઇબાદત છે. પરિણામ શું આવશે શું નહીં આવશે એની ફિકર કરીશું તો કદી કાર્ય નહીં કરી શકીએ. દાખલા તરીકે ફરમાનમાં મૌલાએ ફરમાયું કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. તો એના અંદર નામ આપ્યા હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો આ ફરમાન મુબારકની આપણે ઝીણવટથી અભ્યાસ કરીએ તો શું બતાવવામાં આવ્યું છે કે હજરત ઈસા પોતાના નૂરમાં એક થયા, રસૂલુલ્લાહ બી પોતાના નૂરમાં એક થયા. કેમ કે તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ અસલ મકાને પહોંચ્યા. તો કાર્ય બંને એવું કર્યું, બંને અસલ મકાને પહોંચ્યા. રિઝલ્ટ કેટલું મળ્યું? તો રસૂલુલ્લાહે જયારે દુનિયામાંથી રહેલત કરી ગયા તો મોર દેન 500,000 5 લાખ કરતા વધારે લોકોએ રસૂલુલ્લાહને પૈગંબર કબૂલ કર્યા અને રસૂલુલ્લાહનો અને ખુદાનો કલમો પડ્યા. હઝરત ઈસા દુનિયામાંથી રહેલત કરી ગયા તો ખાલી એમને માનવાવાળા 12 જણા હતા, ઓનલી 12. તો અસલ મકાન બંને પહોંચ્યા. રસૂલુલ્લાહને જે કામયાબી મળી એ હઝરત ઈસા પૈગંબરે ના મળી. હઝરત ઈસા પૈગંબર પહેલા આવ્યા હતા દુનિયામાં, એમને જે કામયાબી મળી એના કરતા રસૂલુલ્લાહને બહુ મોટી કામયાબી મળી. પણ અસલ મકાન બંને પહોંચ્યા. તો પરિણામ શું આવ્યું એ જરૂરી નથી, જેટલું કાર્ય શું કરીએ છીએ એ મહત્વનું છે. તો સતત આપણે આપણા પોતાના રૂહ માટે, બીજાના રૂહના ઉદ્ધાર માટે સતત કાર્ય કરતા જ રહીએ. તો ઇન્શાલ્લાહ જરૂર મૌલાની રહેમતો નિયામતો વરસી જ રહી છે. ઓર નિયામતો રહેમતો અને બરકતો આપણા પર વરસશે, એનો નૂરનો વરસાદ વરસશે. તો આ જે દાખલો આપ્યાનું એક કારણ હતું, રાઈટ. તો મેં એમને પ્રોત્સાહન આપ્યા, રાઈટ, પણ એમને કાંઈ એટલો રિસ્પોન્સ ના આપ્યો. પણ મારી ફરજ હતી, મેં પૂરી કરી, એમના કાન સુધી એ ચીજ પહોંચાડી હતી. હવે કરવું ના કરવું એમના હાથમાં છે. અમારા દાદાશ્રી ફરમાવતા હતા, મેં પણ ફરમાવે છે કે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકાય, પણ તેને જબરદસ્તી તો પાણી ના પીવડાવી શકાય. બરાબર છે. તો એ બાબત છે. તો એનો એક દાખલો એ બી છે કે અમારા બોમ્બે જોગેશ્વરીના અંદર જે અત્યારે જમાતખાનું છે એના પહેલા જમાતખાનું જે હતું ત્યાં મોટી ઓસારી હતી, અને જમાતખાનાની ઓસારી અને જમાતખાનું બી ખુલ્લું જ રહેતું હતું. સવારે બી કોઈને આવીને અંદર બેસવું હોય કે તસ્બી પડવી હોય તો ઓસારી બહુ મોટી. તો સિનિયર લોકો 20-25 લોકો જમા થતા હતા. તો એમાંથી એક સિનિયર ભાઈને અરજ કરવામાં આવી કે આ બધા સિનિયર લોકો તમે ભેગા થાવ છો તો દુનિયાની વાતો થાય છે, ઠઠ્ઠા મશ્કરી થાય છે અને નિંદા બી થાય છે. તો એ ભાઈને એન્કરેજ કરવામાં આવે કે તમે કલામે ઇમામે મુબીન ભાગ પહેલો લઈને જાઓ, એ લોકોને અરજ કરો કે આપણે રોજ ભેગા થઈએ છીએ તો આપણે ફરમાન મુબારક વાંચીએ. તો રોજ એક ફરમાન વાંચો, કોઈ ફરમાન નાનું હોય કોઈ મોટું હોય, રોજ વાંચો. તો અલ્હમ્દુલિલ્લાહ એમને શરૂઆત કરી તો કલામે ઇમામ મુબીન ભાગ પહેલો પૂરો કર્યો અને ભાગ બીજો બી પૂરો કર્યો. તો ત્યાં બહુ બરકતો થઈ અને લોકોની નિંદા બંધ થઈ ગઈ,
એ સિનિયર લોકો બેસતા હતા, એમના અંદર ઝઘડા બી થતા હતા. કારણ કે દુનિયાની વાતો કરો છો તો ખેંચતાણ થાય છે, નિંદા બી થાય છે, તો પછી એનું પરિણામ શું આવે છે? ઝઘડા જ આવે છે. અને નવરાશ છે એ તમારું દુશ્મન છે, મોલાએ કીધું. તો નવરાશના વખતે ઇલમની કિતાબો વાંચો, મોલાએ ફરમાવ્યું. તો એ ભાઈએ ઇલમ વાંચવાનું શરૂ કર્યું, તો લોકોએ કોઓપરેટ કર્યું અને લોકોના અમાલ સુધર્યા. તો એમાંથી ઘણા લોકો પછી ત્યાં પર ફારેક થઈને તસ્બીહ બી પડવા લાગ્યા, ત્યાં જીકર બી કરવા લાગ્યા, મોલાના પાક નામનું ઇલમ વાંચવા લાગ્યા ઘરે બી. તો બહુ બરકત થઈ. તો જો એક વ્યક્તિનું આચરણ આખી જમાતને બી સુધારી શકે છે અને બહુ સારું મોટું પરિણામ લાવી શકે છે, રાઈટ? તો આ દાખલા છે. તો દરેકે પોતાની થાય. આપણે આપણા અંદર ખુદાનું નૂર છે. આપણને તો મોલા એટલા સુધી કીધું કે તમે પણ ફનાફિલ્લા થાવ, તો આપણે થઈ શકીએ છીએ ફનાફિલ્લા, રાઈટ? પણ ઘણી વખતે આપણને ખબર નથી હોતી કે આપણા અંદર શું પડ્યું છે. તો એવો દુનિયાના અંદર ઉસ્તાદ કે ગુરુ અને મૌલા અલી નબીનું નૂર તો છે જ. એ આપણા માટે મહેનત લઈને આપણા અંદર જે પડ્યું છે એને બહાર કાઢે છે અને સતત આપણને યાદી આપતા રહે છે સારા કાર્ય કરવા માટે, પોતા માટે અને બીજા માટે. તો હિંમત કરીને કાર્ય કરવી જોઈએ. આપણને ઘણી એ ખબર છે કે હજુ મારા અંદર શું પડ્યું છે, પણ કેટલું બહાર આવ્યું છે એ એટલું તો આપણે કામ કરીએ. અમુક ચીજોને આપણે ખાતરી હોય છે કે હું આટલું તો કરી શકું છું, તો એ કરવું જોઈએ. એ કરશો તો બીજી પાછળની ચીજો છે એ બી એના મેળે ઉપર આવશે અને એ કામ બી આપણે અલ્હમ્દુલિલ્લાહ ઇન્શાઅલ્લાહ કરી શકીશું મોલાની મહેરબાની થકી, રાઈટ? તો બીજી બાબત છે કે લગભગ મેં ઉલ્લેખ કરી હતી કે અમારા એફટીસી જમાતખાનાના અંદર એક છોકરી છે 10 વર્ષની. તો મને લાગે છે આખા જમાતખાનાના અંદર એક જ છોકરી છે, એના મા બાપ એને એવરી ડે જમાતખાને લઈને આવે છે. સવારે તો સાંજે તો આવે છે, પણ એવરી ડે જમાતખાને લઈને આવે છે. તો એક્ઝેમ્પલરી છે બહુ એકદમ, અને માશાલ્લાહ બહુ ખુશી થાય છે. તો મા બાપ બચ્ચા માટે ટાઈમ કાઢે છે, પોતે પણ નિંદની કામ કરે છે, જોબ કરે છે, નિંદની કુરબાની આપે છે, બચ્ચાઓને લઈને જમાતખાને આવે છે સવારે બી. તો બરાબર છે, એમને એવું સેટિંગ કર્યું છે વહેલા સુઈ જવાનું. તો જમાતખાને આવ્યા પહેલા 5 કલાક આરામ કરતા હશે, જમાતખાનું છૂટ્યા પછી ઘરે જઈને 2 કલાક આરામ કરીને બચ્ચાઓને સ્કૂલ મોકલતા હશે. તો એ છોકરી હમણાં વચમાં સવારે ગિનાન બોલવાનો વારો લીધો હશે, તો મેં એને બહુ મુબારકી આપી. હું બહુ ખુશ થયો અને એના મા બાપને બી બહુ મુબારકી આપી, દુઆઓ આપી અને મેં કીધું તું એક્ઝામ્પલરી છે બેટા, તમે તમારા બચ્ચા માટે મહેનત લો છો. તો બરું પ્રોત્સાહન આપ્યું. તો મારા આગળ થોડા મહિના પહેલા અમેરિકાના એક જમાતખાનામાંથી વાત આવી હતી. તો એ ભાઈએ મને કીધું કે એમના છોકરાને લઈને નાના બચ્ચાને લઈને જમાતખાને જાય છે અને આખા જમાતખાનાના અંદર બીજું કોઈ બચ્ચાને લઈને આવતું નથી. આ સેટરડે સન્ડે આવે છે અહીંયા પણ અને બીજા જમાતખાના પણ મંડે ટુ ફ્રાઈડે બચ્ચાઓની સ્કૂલ હોય છે ત્યારે કોઈ લઈને આવતું નથી. તો બચ્ચાઓને જમાતખાને લઈ જવું સારું છે. મૌલા પોતે જ કહે છે કે અમારો રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મતલબ શીખવે. અમારી જમાતો એ યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. અગર આ નહીં કરો ને બીજું બધું કરશો તો પછી કોઈનો અર્થ નથી. તો આપણે આપણા નાના રૂહાની બચ્ચાઓને, મૌલાના નાના રૂહાની બચ્ચા આપણા ઘરે છે બચ્ચાઓ, એ મૌલાના બચ્ચાઓ છે, તો એમને જમાતખાને લઈને આપણે મતલબ શીખવીએ છીએ. જમાતખાને જઈને આપણે વોલેન્ટિયરોનો આભાર માનીએ છીએ, હાય જિંદા કાયમ પાયા કરીએ છીએ, મુખી સાહેબ પાસે દુઆ કરાવીએ છીએ, તોબો તકસીદાર કરીએ છીએ, સિદ્ધો કરીને બેસીએ છીએ, ફરમાન, ઇલમ, જ્ઞાન સાંભળીએ છીએ, આપણે પોતે બી વારા લઈને બોલીએ છીએ, તસ્બીહ થાય છે, મુખી સાહેબ તરફથી મૌલાની દુઆઓ આપણને મળે છે, કેટલું ખિદમત થાય છે, કેટલું બધું થાય છે. તો આપણે બચ્ચાને એમ કરીને મતલબ શીખવે છે. તો એ ભાઈ કહેતા હતા કે હું જમાતખાને જતા હતા તો અમુક લોકોએ વિરોધ કર્યો. તો મને બહુ નવાઈ લાગી કે બચ્ચાને જમાતખાને લઈને જતા હતા, એમાં શું કોણે વિરોધ કર્યો? કે જમાતના અમુક સભ્યોએ વિરોધ કર્યો કે તમે બચ્ચાને લઈને જમાતખાને ના આવો. હું તો એવું તો કોઈ ફરમાન નથી તમે બચ્ચાને લઈને જમાતખાને ના આવો. તો વાત એમ હતી કે આ ભાઈ મંડે ટુ ફ્રાઈડે બચ્ચાને લઈને જમાતખાને જતા હતા અને બીજા લોકો એમ નતા કરતા. તો એમને કદાચ એમ થયું કે અમારા બી બચ્ચા અમને કહેશે કે અમને બી જમાતખાને લાવો, તો કદાચ અમારે એમના માટે મહેનત કરવી પડશે, બચ્ચાઓને વહેલા સુવારા પડશે, તો અમારે બી વહેલું સુવું પડશે, તો પછી અમારે બી આમ કામ કરવું પડશે. તો આ કારણ બરાબર નથી. તમે આવા કારણથી લઈને બીજાને આપણે એમ કહીએ કે તમે તમારા બચ્ચાને લઈને મંડે ટુ ફ્રાઈડે જમાતખાને ના આવો, તો એ સારું નથી, રાઈટ? તમે ના કરી શકો તો એનો મતલબ નથી કે કોઈ બીજું કરતું હોય એને પણ તમે રોકો. ઉલટે એને મુબારકી આપો, એને પ્રોત્સાહન આપો, તો મૌલા તમારા પર રાજી થશે. કોઈને રોકવાથી કોઈને જમાતખાને આવતું બંધ થઈ જશે તો જમાતખાનું ખુદાનું ઘર છે અને ખુદા ત્યાં હાજર નાજર છે, એના દીદારનો લાભ મળે છે. મૌલા કહ્યું કે તમે સવારે જમાતખાને આવો છો ને અમારા દીદાર કરો છો, ભલે આપણને અહેસાસ થતો નથી પણ લાભ દીદારનો જ મળે છે. અને મુર્તઝાલીના દીદાર કોઈ કરી શકતું નથી. ધન ભાગ તમો જમાતા કે દરરોજ મુર્તઝાલીના દીદાર કરો છો.
તો આપણને કાંઈ એવું કરવાથી, વાણી વર્તન કરવાથી કોઈ જમાતખાને નાનું બચ્ચું કે મોટું જમાતખાને આવતું બંધ થઈ જાય છે, એના ગુના પછી આપણને લાગે છે. તો આપણે જરા સમજી વિચારીને કામ કરીએ, એવા લોકોને પ્રોત્સાહન આપીએ, આપણે એમાંથી શીખીએ કે અમે પણ અમારા બચ્ચાઓને જમાતખાને લઈને આવીએ. તો પછી એ ભાઈ કે મેં એ લોકોને સમજાવ્યા, આપણે ના સમજ્યા તો તમે પછી તમારે કે પછી હું મારા બચ્ચાને અને હું બી જમાતખાને આવવાનું બંધ કરી દીધું કે મારા બચ્ચાને હું ઘરે એકલો મૂકીને નથી આવી શકતો, એવી ગોઠવણ નથી, તો હું બી જમાતખાને હવે સવારે નથી આવતો, મારા બચ્ચા બી નથી, હું તો આ સારું ના થયું. પણ તમારે ત્યાંથી તમે એમને પ્યાર મોહબ્બતથી જે લોકો વિરોધ કર્યો એમને સમજાવવા હતા. અગર એ ના સમજ્યા તો તમારી પહેલી ફરજ એ છે કે તમે મુખી સાહેબ કામડિયા સાહેબને વોલેન્ટિયરની રિક્વેસ્ટ કરીને તમે મુખી સાહેબ કામડિયા સાહેબના એમની મુલાકાત લો, કે વોલેન્ટિયરની અરજ કરો વોલેન્ટિયર કે મારે મુખી સાહેબને મળવું છે. એ મુખી સાહેબને કહેશે કે આ ભાઈ તમને મળવા માંગે છે, તો મુખી સાહેબ રજા આપશે. તો બહુ પ્યાર અદબથી બેસો, મુખી સાહેબને અરજ કરો કે મુખી સાહેબ મારે કઈ અરજ કરવી છે, તમે રજા આપતા હોય. પછી એમને કહો કે આ ચીજ થઈ છે. તો એવા લોકોને મેં સમજાવવાની કોશિશ કરી છે, કોઈ નામ આપવાની જરૂર નથી. તો મારે તો જમાખાને આવું છે મારા બચ્ચાને, તો મુખી સાહેબ તમને એમ થોડા કહેશે કે તમે જમાખાને ના આવો તમારા બચ્ચા લઈને, રાઈટ? અને કદાચ ત્યાં બી પ્રશ્ન હલ ના થાય તો આપણો હક છે, રાઈટ છે, આપણે તરીકા બોર્ડનો બી કોન્ટેક્ટ કરી શકીએ, કાઉન્સિલનો બી કોન્ટેક્ટ કરી શકીએ, અને તેમ છતાં બી પ્રશ્ન હલ નથી થતો તો આપણે મૌલાનો બી કોન્ટેક્ટ કરી શકીએ. પણ જાહેરના અંદર આપણે નાની નાની ચીજના અંદર મૌલાનો કોન્ટેક્ટ નથી કરતો. એના માટે મૌલાએ મુખી સાહેબ કામડિયા સાહેબ તરીકા બોર્ડ અને કાઉન્સિલની નિમણૂક કરેલી છે, રાઈટ? તો કોઈ ચીજને આ રીતે મૂકી ના દેવી જોઈએ. કોઈ ભલે ના સમજે, આપણે આપણું કાર્ય કરવું જોઈએ. અને દરેક સારી ચીજ માટે અડચણ તો ઘણી વખતે આવે છે, દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, દરેક જગ્યાએ. તો આપણે એનાથી નાસીપાસ ના થવું જોઈએ, ગભરાવું ના જોઈએ, કોશિશ ચાલુ રાખવી જોઈએ. તો આ છોકરી જે 10 વર્ષની આવે છે, તો મેં વાહિદના અંદર એનો ઉલ્લેખ કર્યો હતો. તો પછી એના પછી એના એ છોકરીના મમ્મી બી એમના આપણા વાઇસ સાંભળે છે. તો મારી પાસે આવ્યા જમાખાનું છૂટીને કાયમ કરીને પછી, અને મને કીધું ભાઈ આલી મદદ કે, અને મને બહુ થેન્ક યુ કીધું. હું તો શુકર મોલાનું, મને તો શું કામ કે ના કે તમારી વાઇફ મને મળી અને તમે મારી દીકરીનો ઉલ્લેખ કર્યો 10 વર્ષની, તો મને બહુ સારું લાગ્યું, મારી છોકરીને બી પ્રોત્સાહન મળ્યું. તો એ વાઇફમાંથી મારી છોકરીનો જે તમે ઉલ્લેખ કર્યો છે, તો એની મેં નાની ક્લિપ બનાવી છે. હું શા માટે કે ફ્યુચરના અંદર મારી છોકરી મોટી થશે તો એને હું એ પાછી સંભળાવીશ, અને બીજા બચ્ચાઓને બી મારા રિશ્તેદારના અંદર હું એ ચીજો સંભળાવીને પ્રોત્સાહિત કરીશ લોકોને જમાતખાને આવવા માટે. હું તો માશાઅલ્લાહ, મુબારકી તમને, ઘણી ઘણી મુબારકી. પછી એક જગ્યાએ એ બી નાના બચ્ચા જમાતખાને આવતા હતા, પછી એ દિવસે ના આવ્યા. તો મેં એના પેરેન્ટને પૂછ્યું કે આજે તમારા બચ્ચા જમાતખાને નથી આવ્યા? તો કે હેલોવીન, એટલે કે આપણે ઇન્ડિયાના અંદર કાળી ચૌદશ હોય છે ને, અમેરિકાના અંદર હેલોવીન છે. લગભગ તારીખો બંનેની એક સરખી જેવી હોય છે. તો અહીંયા અમેરિકાના હેલોવીનના અંદર બચ્ચાઓ સાંજે ઘરે ઘરે કેન્ડી એટલે કે ચોકલેટ આપણે કહીએ છીએ ને, લેવા જાય છે. તો મેં એમને કીધું કે તમારા બચ્ચાને કેમ નથી આવ્યા? કે એના ફ્રેન્ડ, એ નાની છોકરીના કોઈ ફ્રેન્ડ હોય એના ઘરે ગયા છે, એના રિશ્તેદારને ત્યાં હેલોવીન માટે. તો મેં એમને કીધું કે બચ્ચાઓને જમાતખાનાના ટાઈમે જમાતખાને લઈને આવો. જમાતખાના પછી એમને આ બધી પ્રવૃત્તિ કરવી હોય તો ભલે કરે, અને જમાતખાને ના આવ્યા હોય ને કોના ઘરે ગયા હોય તો મેક શ્યોર કરો કે બચ્ચાએ દુઆના ટાઈમે દુઆ પઢી કે નહીં. તો પછી એ બચ્ચું બી મને મળ્યું, એને બી કીધું હું તો આપ जमात नहीं दिखाई दिए थे, तो आप मेरे जानने में आया कि आप हेलोवीन में कैंडी के लिए गए, तो आपने जमात खाने आना चाहिए, जमात खाने के टाइम पे या घर पे हो तो दुआ पढ़ना चाहिए. तो दुआ के पहले वो एक्टिविटी कर दो या दुआ के बाद करो, બરાબર. આપણે મના નથી કરતા એ એક્ટિવિટી માટે, રાઈટ? બચ્ચાઓને એન્જોય થાય છે, સારું લાગે છે, રાઈટ? તો આ બધી ચીજોનો આપણે માવીતર આપણે પોતે ધ્યાન આપીએ અને બચ્ચાઓને આ સમજાવીએ, રાઈટ? અગર આપણે બચ્ચા જ્યાર સુધી સમજાણા નથી થતા અને આપણે આ ચીજ નથી કરતા ત્યાર સુધી જવાબદારી આપણી છે અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેનો મતલબ શીખવે અને એ અમલ કરે છે, એ અમલ કરીને આપણે એને બતાવીએ. અગર આમ નથી કરતા અને બીજું બધું દુનિયાનું કામ કરીએ છીએ તો તેનો કોઈ અર્થ નથી. તો પછી આપણે ગુનેગાર છીએ એના. દાખલા તરીકે મોલાએ દાખલો આપ્યો કે નાનપણના અંદર છોકરીઓની શાદી કરો છો અને એને સાસરીએ નથી મોકલતા તો એના મરદથી બદનજર થાય છે, એના ગુના તમારા પર પડે છે. કારણ કે તમે શાદી કરીને છોકરીને ઘરે બેસાડી દીધી, એના મરદ એના ઘર પાસે ના મોકલી અને એના મરદથી બદનજર થઈ તો એનો ગુનો તમારા પર છે. બસ ઠીક એ જ રીતે આપણા બચ્ચાઓની જવાબદારી આપણી છે. આપણે એમને મજહબ અમલ કરીને નથી બતાવતા, જમાતખાનાની મૌલાની મોહબ્બત, ઇલમિયાની મોહબ્બત એ બધું નથી શીખાડતા. બચ્ચા કરે ના કરે, કેટલો રિસ્પોન્સ આવે છે એ પછીની વાત છે, પણ
પણ આપણે કાર્ય ના કર્યું તો આપણા માટે બી જિંદગીભરનો પસ્તાવો રહેશે. અગર આપણે કાર્ય કર્યું હશે અને બચ્ચાઓ અમલ કર્યો તો સારું, અમલ નહીં કર્યો હશે તો આપણને એ ચીજનો પસ્તાવો નહીં રહે કે મેં કોશિશ નથી કરી, જે મૌલા મારા તરફથી હિસ્સો હતો. તો આ બધી બહુ બ્યુટીફુલ બાબત છે. તો મસાલા ઘણા જમાખાના અંદર મુખી સાહેબ કામડિયા સાહેબને હું નોટ કરું છું તો એક જ્ઞાન એ લોકો સાથ પુરાવતા હોય છે અને માશાલ્લાહ બહુ ખુશી થાય છે. તો હમણાં એક જમાતખાનાના કામડિયા સાહેબ તો એ તો હાથ મળાતા નથી, મને ગળે ભેટે છે. તો એમની સાથે હું વોક કરી રહ્યો હતો એક્ઝેક્ટલી ત્યાં કે જ્યાં મૌલાએ જમાતખાનામાં પધાર્યા હતા અને મૌલાએ જ્યાં કદમ મુબારક ફરમાવ્યા હતા, મૌલાએ જ્યાં વોક કર્યો હતો. તો મને બધી યાદો તાજી થઈ અને તો બહુ દિલના અંદર ખુશી થઈ અને એવું જ લાગ્યું જયારે મૌલાના પ્રતિનિધિ મુખી સાહેબ કામડિયા સાથે હું વોક કરી રહ્યો તો મને એમ થયું કે હું મૌલા સાથે જ વોક કરી રહ્યો છું. તો ઇટ વોઝ વન્ડરફુલ એક્સપિરિયન્સ. અને હું બહાર નીકળ્યો તો મારી સાથે કામડિયા સાહેબ ઉભા રહ્યા અને જમાતના અમુક સિનિયરો 5-6 જણા હતા. તો મારી આદત છે કે બધા સિનિયરોને દુઆ આપી તો બહુ રિસ્પેક્ટથી આમીન બોલ્યા. પછી એમાંથી એક માજી મને કે ભાઈ બધું બરાબર છે, તમે દુઆ આપી અને મૌલા બી દુઆ આપે છે મુખી સાહેબ કામડિયા, પણ આ બધી ફિકર ચિંતા ને બધું જતું નથી ને અમાલ ને આ તે. હું જુઓ પોઝિટિવ બનો લાઈફના અંદર. અલબત્તા અમાલ પાક હોવા જોઈએ, પણ તમે અમાલની વાતો કરો તો બદ અમાલનું લિસ્ટ બહુ મોટું છે. એક જ વાત કરો, મૌલાની મોહબ્બતની વાત કરો, ઇલમ જ્ઞાનની વાત કરો, મૌલાના મુબારક નામના રટણનું વાત કરો, તસ્બીહની વાત કરો. તમે બદ અમાલની જ વાતો કરો છો, ફિકર ચિંતા ડર ભય, તો હજુ તમે એનું જિકર કરી રહ્યા છો, તમે ખુદાનું મૌલાનું જિકર નથી કરી રહ્યા. તો લાઈફના અંદર પોઝિટિવ બનો. તમે નેગેટિવ વાઇબ કરશો તો તમારા અંદર નેગેટિવિટી આવશે, નેગેટિવિટીનું વાઇબ્રેશન આવશે. તમારા પ્રેક્ટિસ કરો, તમને ધ્યાન લાગે કે ના લાગે. મારે ઇસ્મે આઝમ બોલનું રટણ કરવું છે, જમાતખાનાના અંદર જમાતખાનાના બહાર બી મારે ઇલમ જ્ઞાન સાંભળવું છે, મારે ગિનાનો બોલવા છે, મારે તસ્બીહ પડવી છે, એની વાત કરો. પ્યાર મોહબ્બતની મૌલાની એ વાત કરો, બરાબર. તો પછી મેં એક ફરમાન બોલ્યો કે મોમન હશે તે મસ્તાના સિંહ જેવો હશે, તેને કાંઈ પણ દાસ્તી નથી, તે આ દુનિયામાંથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે. તો એમાં એક ભાઈ વચમાં બોલ્યા પણ કે મોમન તો હોવા જોઈએ ને આપણે. હું જુઓ ઈમાનના અંદર ખલલ ના લાવો, આપણે મોમન જ છીએ. પછી મેં એમને દાખલો આપ્યો, જો હું તો નિયત મેં ખતરા તો જોલી મેં પથરા. અગર નિયતમાં ખતરો હશે તો જોલીના અંદર પથ્થર આવશે, પણ મન ચંગા તો કચરો તમે ગંગા. અગર તમારું મન સાચું હશે પાકું તો તમે હૃદયના અંદર ગંગા, જે જ્ઞાન રૂપી ગંગા નો પ્રવાહ તમે જોઈ શકશો, બરાબર. તો એ શર્ક મત લાવો. પછી મેં એમને દાખલો આપ્યો કે મૌલા મુર્તઝાની પાસે એક શખ્સ આવ્યો તો એને કીધું કે તમારા શિયાઓ ગુનાહ કરે છે, એટલે કે તમારા માનવા વાળા ગુનાહ કરે છે. મૌલાએ ના પાડી દીધી કે મારા શિયાઓ ગુનાહ નથી કરતા. પછી એને કીધું કે ના 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 તમારા શિયાઓ ગુનાહ કરે છે. મૌલા ના પડે કે નથી કરતા. પેલા એ જીત કરી કે ના કરે છે. મૌલાએ કીધું નથી કરતા. પછી પેલા એ બહુ કીધું કે ના કરે છે, તો મૌલાએ પોતાના ખિસ્સામાંથી સોના મોહર, એક સોનાનો સિક્કો કાઢ્યો અને મૌલાએ એને કિચડમાં નાખ્યો. મૌલા મુર્તઝા અલી સૈફુદ્દીન આલમીનના સમયનો વાત છે. અને પેલા બતાવ્યું કે આ શું છે, કે સોના મોર છે, સોનાનો સિક્કો છે. મૌલાએ કિચડમાં નાખ્યો. પછી મૌલાએ કીધું કે શું કર્યું મેં, કે તમે સોનાનો સિક્કાને કિચડમાં નાખ્યો. તો મૌલાએ કીધું હવે શું કરું, આ સોનાના સિક્કાને કિચડમાં જ રહેવા દઉં, એને ના લઉં? કે ના 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 આ તો સોનાનો સિક્કો છે, એને પાછો લઈ લો. પણ મૌલાએ કીધું કેવી રીતે લો, આ તો કિચડમાં છે. કે એને બરાબર લઈ લો, ધોઈને સાફ કરીને પાછો તમારા ખિસ્સામાં રાખી દો, આ તો બહુ કિંમતી છે. મૌલાએ કીધું એક્ઝેક્ટલી મારા શિયાઓ ગુનાહ કરતા નથી, પણ કદાચ નાના મોટા ગુનાના અંદર ગિરફ્તાર થઈ જાય છે તો મારા અને એમના વચ્ચે જે મોહબ્બત છે ને, એ મોહબ્બતના અંદર એક ગુનાહ બળી, એ મોહબ્બતના અંદર એક ગુનાહ બળીને ખાક થઈ જાય. ઓકે, તો મોહબ્બતના અંદર તાકાત છે. મૌલાએ ફરમાવ્યું. તો મૌલાએ કીધું મારા શિયાઓ ગુનાહ નથી કરતા, મને પ્યાર કરવા વાળા, મારા પર જે ઈમાન લાવ્યા, અગર થોડા ઘણા કરે છે તો એવું એમને છોડવાનું નથી. જેવી રીતે આ સોનાના સિક્કાને મેં છોડ્યો ના, અને આ ગારામાંથી મારો હાથ નાખીને એને બહાર કાઢીને એને ધોઈને સાફ કરીને મારા ખિસ્સામાં મૂક્યો, એ રીતે હું મારા મોમનોને, મારા પર જે ઈમાન લાવ્યા છે, મને જે ચાહે છે મોહબ્બત, એને છોડવાનું નથી. તો તિલ એક જો બાહ્ય પ્રેમ કેરી ડાલ, એક તિલ જેટલું બી મોહબ્બત, સાચી મોહબ્બત પેદા થઈ જશે તો બધું બાળીને ભસ્મ કરી નાખે. તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. સ્વર્ગની ઈચ્છા, બહેસની ઈચ્છા, મૃત્યુ. આ મૃત્યુ લોક કહેવાય છે. એ દુનિયામાં આયા वो तो મરસી, દુનિયા તો ફના મુકામ. અત્યારે આ ચાલુ જીવનમાં જે સારું નરસું છે એ,
અને પાતાળ એટલે કે જે પાસ્ટમાં કરેલું છે એ બધું બાળીને ભસ્મ કરી દેશે. ફક્ત મૌલાની મોહબ્બત જ રહેશે. બરાબર. તો પછી એક ભાઈ પાછા બોલ્યા, તો મેં કીધું જેને આવો जिसकारे साहेब ऐसा हो ऐસો દુખિયા ક્યું કરકાવે, શા માટે દુખી થાવ છો આવું ઇલમ સાંભળીને? ઈમાન લાવો. બરાબર. જેને રામ રાખે તેને કોણ ચાખે? જેને મૌલા રાખવા વાળો છે એને કોણ ચાખી શકવાનું છે? जिस घट अली नबी वसे किसे क्यों कर लागे छोटी, એને શું દુનિયા કે શેતાનની બાજી અસર કરવાની છે? બરાબર. અને કીધું કે દુશ્મન ક્યાં મારેગા जिसका दोस्त ऊपर वाला. આપણે બીજા મુસલમાનોને જેમ ઉપર વાળો નથી કહેતા, આપણે તો આપણા હૃદયના અંદર ઇશારો કરીએ છીએ કે મારા હૃદયના અંદર મોલા બિરાજમાન છે. તો દુનિયા આપણને શું કરી દેવાનો છે? जिसकारे साहेब ऐसा होवे તો દુખિયા ક્યું કરતો? કાબડા સાહેબ એકદમ જમાતના કામડે સાહેબ એકદમ ખડખડાટ હસી પડ્યા, બહુ ખુશ થયા. અને આ બધી ચીજો વખતે કાબડા સાહેબ ત્યાં હાજર હતા અને माशाअल्लाह के બહુ ખુશ થયા एकदम. मैंने कहा करीम भाई के आप तो वाइज करते हो हमेशा स्टार्ट, मुझे और कहते हैं कि आप तो कॉरिडोर में भी वो माँ जी के साथ में बैठते हो और गिनान सुनाते हो. मुझे हाँ ए जी खाली जाहिर में जमाखाना अंदर भी नहीं. पीरो कीधु के ए जी गिनान बोलो નીત નૂરે ભર્યા, હંમેશા બોલો અને નૂરથી ભરેલા છે તો હંમેશા બોલો. બરાબર. તો મસાલા મારે એ પછી હમણાં હરેશજીના અંદર એ અને ગિનાન બોલ્યો તો લોકોએ બહુ મુબારકી આપી. તો કેટલું બ્યુટીફુલ છે કે એ ગિનાનની હું તમને બોલી સંભળાવું તો ઓહંગ નમો शब्द है आद्यंत को वेश दंडवंत चित से करूं, दंडवंत चित से करूं, मुख से कहूं आदेश हो पीरा, मुख से कहूं आदेश, आदेश आदेश तो आगू होता जब होता परसी राम, दुआपुर से वह वार गया, दुआपुर से वह वार गया, अब कहो पूरा सलाम हो जोगी, अब કહો પૂરા સલામ. તો આ ગિનાન મુબારકના અંદર કાનીપા જોગી અને પીર હસન કબીર સાહેબનો સંવાદ છે. કાનીપા જોગી પીર હસન કબીર સાહેબને સવાલ પૂછે છે અને પીર હસન કબીર સાહેબ તેના જવાબ દે છે. તો કાનીપા જોગી મચ્છંદર કરીને એમના ઉસ્તાદ ગુરુ હતા, એમના ચેલા હતા. પછી એમના ગુરુ આ દુનિયા છોડીને જવાના હતા તો એમને કીધું કે હવે હું કોને ગુરુ બનાવું, ઉસ્તાદ બનાવું? તો કાનીપા જોગીને એક કુદરતી ખુદા તરફથી બક્ષિસ હતી. એમનો જે રથ હતો એટલે ઘોડાનો જે રથ હોય છે જેના પર એ સવારી કરીને જતા હતા એ હવા એ જમીનથી અદ્ધર રહેતો હતો. તો એમના ગુરુએ કીધું કે કોઈ શખ્સ સામેથી રસ્તા પરથી આવી રહ્યો હશે અને તું આ રથમાં જઈ રહ્યો હશે, તારો ઘોડાનો રથ જમીનથી અદ્ધર હશે અને જયારે એ શખ્સ સાથે તારી નજર મળશે અને તારો રથ જમીન પર આવી જશે તો સમજજે કે એ તારો ઉસ્તાદ છે. તો કાનીપા જોગી આ રીતે એમનો ઘોડાનો રથ એના અંદર સવારી કરીને જઈ રહ્યા હતા અને પીર હસન કબીર સાહેબ સામેથી આવી ગયા હતા અને એમની નજર પડી અને એમનો રથ જમીન પર આવી ગયો. તો કાનીપા જોગી પીર હસન કબીર સાહેબને કહે છે કે જે ઓહંગ નમો, જે સત શબ્દ છે, ગુરુનો શબ્દ છે, એને નમન કરું છું અને તમને હું મારા હૃદયથી દંડવંત પ્રણામ. દંડવંત એટલે પહેલા આપણે કોઈને હાથ જોડીને પ્રણામ કરીએ છીએ, રાઈટ? પછી માથું ઝુકાવીને સલામ કરીએ છીએ. ત્રીજું છે કે આપણું જમીન પર એકદમ સુઈ જઈએ છીએ. ત્રીજું છે કે કોઈના પગને આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ, પગને ટચ કરીને એની અદબ કરીએ છીએ. ચોથું એ કે આપણે કમ્પ્લીટલી જમીન પર સુઈ જઈએ છીએ અને આપણા હાથ અને માથું એ સામેવાળા વ્યક્તિના કદમોમાં રાખીએ છીએ. એને સંસ્કૃતના અંદર ગુજરાતીમાં દંડવંત પ્રણામ કહે છે, સાષ્ટાંગ દંડવંત પ્રણામ. તો કે કાનીપા જોગી પીર હસન કબીર સાહેબ કે હું મારા દિલથી તમને દંડવંત પ્રણામ કરું છું. તો પીર હસન કબીર સાહેબ કે છે આ જે તમે જે પ્રણામ કર્યા એ તો ફરસી રામ જે
મચ્છ જે 10 અવતાર છે ખુદાના, તો મચ્છ, કચ્છ, વારા, વામન, નરસિંહ, વામન, પરશુરામ એમના સમયે આ રીતે સલામ કરવામાં આવતી હતી. પણ એ દુઆપુરથી જે 4 યુગમાં દુઆપુર છે ત્યાંથી એ વ્યવહાર પૂરો થયો છે. હવે તમે સલામ કરો, રાઈટ? તો મુસલમાનીની સલામ છે અસલામ વાલેકુમ, અને આપણા ઇસ્માઇલીની સલામ છે યા અલી મદદ, બરાબર? અને પછી કડી આવે છે, તો જ્ઞાન તો બહુ મોટું છે પણ હું થોડું શોર્ટના અંદર પડીશ. છોટી કહે મેં જુગત કી રાની, छोटी की छोट उतारे पानी, पानी की छोट उतारे पवन, पानी की छोट उतारे पवन, पण जीव की छोट उतारे कौन हो पीरा, जीव की छोट उतारे कौन. તો જ્ઞાન બહુ મુશ્કેલ છે સમજવાનું. તો તારીફા જોગી પીર હસન કબીર સાહેબને પોતાના ઉસ્તાદ ગુરુ બનાવે છે અને એમને સવાલ પૂછે છે અને પીર હસન કબીર સાહેબ એના જવાબ આપે છે. તો જે આગ છે, આગ પર કોઈનું જોર ચાલતું નથી પણ પાણીનું જોર ચાલે છે. પાણી એને બુઝાવી દે છે. પાણી પર કોનું જોર ચાલે છે? તો પવનનું જોર ચાલે છે. તો આ બધી દુનિયા અને શેતાનની બાજુઓ છે. તો જીવ કી છોત ઉતારે કોણ? આપણો જીવ જે માયામાં લાગેલો છે અને દુનિયા અને શેતાનની બાજીમાં આવી ગયો છે, તો એના પર કોનું જોર ચાલે? તો પીર હસન કબીર સાહેબ કહે છે, કાયા કુપલી મન કસ્તુરી અને જ્ઞાન જીવ કી જ્યોતિ, जिस घट में अली नबी वसे, जिस घट में अली नबी वसे, तिसे क्यों कर लागे छोटी हो जोगी, तिसे क्यों कर लागे छोटी. અલ્હમ્દુલિલ્લાહ, બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. તો પીર હસન કબીર સાહેબ આનો જવાબ આપે છે કાનીપા જોગીને કે કાયા કુકલી એટલે આપણું જે શરીર છે ને એ વાસણ છે. કૂપ એટલે વાસણ, અને એના અંદર આપણું મન છે એ કસ્તુરી જેવું હોવું જોઈએ. તો કસ્તુરી બહુ સુગંધીદાર એની ખુશ્બુ હોય છે, રાઈટ? તો આપણું હૃદય એવું હોય છે કે આપણા અંદર એ ખુશ્બુ હોય અને આખી જમાતના અંદર આપણે એ ખુશ્બુ ફેલાવી શકીએ. પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો ને સાફ બાતુનો હતો. શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. તો આપણા અંદર આ બધા ગુણો હોવા જોઈએ. નિખાલસતા, પ્રમાણિકતા, બીજાને માફ કરવા, બીજાના રૂહોનો ઉદ્ધાર કરવો, તકલીફ લઈને બીજાના રૂહોનો ઉદ્ધાર કરવો. તો આવું આપણું મન કસ્તુરી જેવું હોવું જોઈએ. અને જ્ઞાન છે, ઇલમ જ્ઞાન તો અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તો અમારા જીવનો છૂટકો થાય એ પડો, એ જ્ઞાન આપણા જીવની જ્યોતિ છે. આપણા જીવ જે દુનિયાની મોહબત માયામાં લાગ્યો છે, આ જ્ઞાન ઇલમ રૂપી જે જ્યોત છે, એ બધો આપણા બદ અમાલ અને ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલને બાળીને ભસ્મ કરી દેશે. તો ઇલમ જ્ઞાન છે એ આપણા જીવને જ્યોતિ છે. અને જેના ઘટના અંદર જીસ ઘટ અલી નબી વસે, જેના ઘટના અંદર શાહ પીરનું, ગુર નરનું, અલી નબીનું નૂર છે, કિસે ક્યુ કર લાગે છોતી. પીર હસન કબીર સાહેબ કહે છે, અગર આ હાલત થઈ ગઈ કે તમારા ઘટના અંદર અલી નબીનું નૂર રોશન થઈ ગયું, તો પછી તમને કોઈ બાજી, દુનિયા કે શેતાનની બાજી તમને નહીં અસર કરે. તો અલ્હમ્દુલિલ્લાહ. તો મને કામરે સાહેબ કીધું કે બહુ નાનું જીનાન બોલ્યા તમે, મને તો વાળાએ જે કીધું તો એ બોલ્યો છું. તો મેં કે નેક્સ્ટ ટાઈમ તમે થોડું મોટું બોલજો. તો અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. જો વાતો થાય છે તો બરકત બી થાય છે. અને બીજા જીનાન બોલવા વાળા અમુક અરજ નથી કરી શકતા મુખી સાહેબ, કામરે સાહેબ. તો અલ્હમ્દુલિલ્લાહ મારા દ્વારા એ વાત પહોંચી અને બહુ સારી વાતચીત થઈ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અને બહુ મુબારકી આપી જમાતમાંથી લોકોએ કે તમારા અવાજના અંદર આ જ્ઞાન પૂરું રેકોર્ડ કરી મોકલજો અને આની માયના સાથે સમજાવજો. તો પૂરું જ્ઞાન બહુ મોટું છે, જરા મને ટાઈમ આપો. ઇન્શાલ્લાહ સોમવારે રેકોર્ડ કરીશ, મોકલાવીશ. અને માયના તો પછી બહુ લાંબો ટાઈમ છે. અત્યારે મારી પાસે પેન્ડિંગ ક્વેશ્ચનો બહુ છે. અને જયારે ઇન્શાલ્લાહ ટાઈમ આવશે તો તમને એકલાને નહીં પણ એના પર વાયજ જ કરીને ઇન્શાલ્લાહ, તો વાયજના અંદર એ આખું જ્ઞાન બી આવી જશે અને એની માયના બી ઇન્શાલ્લાહ આવી જશે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હજુ મારી પાસે 25-30 વાતો છે આવી, તો 5-6 વાતોનો જિકર કરી શક્યો છું. પણ શુક્ર મોલા, બહુ ખુશી હતી
અને તમારા સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન ફીલ કરી રહ્યો છું કે તમારા અંદર બી એ ખુશી મને મહેસૂસ થઈ રહી છે. તમારા અલ્હમ્દુલિલ્લાહ આપણા બધાના અમલ પાક થયા છે. આપણને મૌલાની કુરબત નજદીકી હાંસલ થઈ છે. મૌલાની મોહબ્બત થકી આપણા હૃદય નિર્મળ અને સાફ થયા છે. એક ઈમાન પેદા થયું છે કે આ જીવનના અંદર જ આપણા રૂહનું કામ થઈ જશે. અને માશાઅલ્લાહ બહુ રોશની ફેલાઈ રહી છે. તો દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે આપણે જોઈ શકીએ છીએ. દરેક જણ આપણે ઇલ્મ ઇજલાસના અંદર હાજરી આપીને ફરમાન વાંચવાના, ફરમાન મુબારક વાંચવાના વારા લઈને ફરમાન કલામ યાદ કરીને બોલીએ, રેકોર્ડિંગ મોકલાવીએ, વાયજો કરીને, રાઈટ, અને ઇલ્મ ઇજલાસની ગોઠવણની ખિદમત કરીને આને આપણે બુલંદી પર લઈ જઈએ. બધા ઇસ્માઇલીઓ કોઈ વંચિત ના રહી જાય આ ઇલમ અને આ મૌલાની મોહબ્બતથી. બરાબર, એના માટે આપણે કોશિશ કરીએ તો મૌલાએ બહુ દુઆ આશીષો ફરમાવ્યા છે. તો હવે આપણે આ વાતોને સ્ટોપ કરીએ છીએ. હવે ટાઈમથી ઇલમ ઇજાલિસ પૂરી કરી હશે તો આપણે લગભગ 30 મિનિટ જેવું છે. તો આપણે 30 મિનિટ હવે ઓપન લાઈવ ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ. તો આજે જે વાઇસ થયું એના સંદર્ભમાં બોલો તો બહુ સારું છે. અગર એના સંદર્ભમાં ના બોલવું તો ગઈ વાય હતી એના માટે આપણે ક્વેશ્ચન આન્સર નતા થયા એ, અથવા અત્યાર સુધીની મારી જેટલી બી વાયજો છે એ માટે, અથવા કોઈ બી આપણે ઇસ્માઇલી મતલબ માટે આપણને સવાલો, હું દાવો નથી કરતો કે તમારા બધા સવાલો જવાબ મારી પાસે હું કોશિશ કરી શકું છું, પણ મારા પાસે એક આસાન રસ્તો મૌલાના નૂરમાં એક થવાનો છે જે આવી ગયો છે કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અને અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. તો એ રસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણને મળ્યો છે મૌલાની મહેરબાનીથી. તો જેને પણ મારી સાથે વાત કરવી હોય એ પોતાનો ફોન 2 વાર સ્ટાર ટચ કરે તો ફોન અનમ્યુટ થશે અને તમે લાઈન પર આવીને મારી સાથે વાત કરી શકો છો. અલી મદદ, મૌલા અલી મદદ, એટલાન્ટાથી જલાલુદ્દીન નુરાની. અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ, શું નામ છે, જલાલુદ્દીન ભાઈ નુરાની. હુસ્ન જલાલ, હુસ્ન કમાલ. બોલો બોલો નુરાની ભાઈ. મેં ન ભૂલતો ને તો સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે કે અક્કલ તમારી દુશ્મન છે, તો ઈસા પછી કહેવામાં આવ્યું છે. તો શું દુશ્મન છે? અક્કલ બ્રેન અક્કલ તમારી દુશ્મન છે. અને ઈ મને હજી સમજવા નથી આવ્યું કે સુલતાન મોહમ્મદ શાહ પરથી કહેવામાં આવ્યું કે પછી ઘણી વખત કે તમે રૂહાનીની બાદમાં પૂછી ગયા તો ત્યાં પછી અક્કલની જરૂર નથી પડતી. ઘણી વખત એમ વિચાર આવ્યો આપણને, પણ હકીકતમાં આના માટે કીધું કે અક્કલ તમારી દુશ્મન છે. તો પહેલા તો તમને મુબારક આવું, તમે ઓલવેઝ લાઈન પર આવીને ઇસ્માઇલી મતલબને આ ઇલમ ઇજાલિસને જીવંત રાખો છો અને તમારા જેવો સવાલ જ બીજા કોઈને હોઈ શકે છે તો તમને પૂછીને. તો જલાલુદ્દીનભાઈ નુરાની, મેં તમારી એક નમ્ર વિનંતી છે કે આવું ફરમાન મેં કોઈ વાંચ્યું નથી. જ્યાં સુધી મેં ધ્યાનથી સાંભળજો, હજરત ઇમામ આકા સુલતાન શાહને એક ફરમાન એવા નથી કે જે મેં ના વાંચ્યા હોય, જેટલા આપણી પાસે છે તો મેં વાંચ્યા છે, પણ આવું ફરમાન મારા વાંચવામાં નથી આવ્યું. તો તમે પેલા પ્લીઝ ચેક કરો કે આ ફરમાન રાઈટ, તો આવું ફરમાન મારે વાંચવામાં નથી આવ્યું. પણ તમારો કોન્સેપ્ટ હું સમજી ગયો કે કદાચ તમારો કહેવાનો કોન્સેપ્ટ એવો હોય કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તો જે જીવોના અંદર અક્કલ છે, દાખલા તરીકે કીડી ચાલતી હોય તો આપણે કીડીના આગળ હાથ મૂકીશું તો એ ટોક થશે, એ લેફ્ટ કે રાઈટ જશે, સીધી નહીં જાય. એને એટલી અક્કલ તો છે કે મારા રસ્તાના અંદર કઈ અડચણ આવી, રાઈટ. પણ ઇન્સાન છે એને અસરફુલ મખલુકાત કીધું, રાઈટ. તો 8.4 બિલિયન 84 લાખ જાતના જીવો છે, રાઈટ. દાખલા તરીકે સિંહ, લાયન એક જીવ થયો, અને એવા તો હજારો લાખો લાયન હશે. ઇન્સાન એક જીવ થયો, એવા 8.4 મિલિયન જીવો છે. અને એના અંદર અક્કલ કેટલી મળી છે લોકોને, રાઈટ. તો અને અશરફુલ મખલુકાત આપે છે, તો આપણને બી જે અક્કલ છે એના કારણે આપણને અશરફુલ મખલુકાતનો દરજ્જો મળ્યો છે. હવે એ આપણી ઇન્સાનનું અક્કલનું મૂળ શું છે તો કે ઇમામની અક્કલ છે. બરાબર, આપણે જે થોડી ઘણી બી અક્કલ ધરાવીએ છીએ ને તો એ ઇમામની અક્કલથી આવી છે, રાઈટ. તો એ ઇમામની અક્કલ, જે ઇમામનો રૂહ છે ત્યાં સુધી પહોંચવાનું છે, બરાબર. તો અગર આપણે એમ કહીએ છીએ કે અક્કલ, તમે શબ્દ વાપર્યો કે તમારી દુશ્મન છે, બરાબર, તમે એમ સવાલ વાપર્યો, રાઈટ. બરાબર, તમે એમ જ કીધું, રાઈટ.
हाँ मैं इमन सिल्वा। તો આપણે આપણી અક્કલને દુશ્મન કહેતા હોઈએ તો પછી એક કોન્સેપ્ટ તમારો એ હોવો જોઈએ કે આપણી અક્કલ ગલત દિશાના અંદર જઈ રહી છે. अच्छा જે ઇમામની અક્કલ જે પ્યોર છે એ આપણે સમજીને ફરમાન એટલે ઇમામની અક્કલ ફરમાન છે. ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ પ્રમાણે ચાલવું જોઈએ, પછી મોલા તમારે અમારે ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો એનો મતલબ એમ થયો કે મૌલાના ફરમાન એ ઇમામની અક્કલ છે. એ ફરમાનમાંથી આપણે ઇલ્મ લીધું છે અને એ પ્રમાણે આપણું વાણી અને વર્તન ફરમાબરદારી છે, તો આપણે ઇમામની અક્કલ મુજબ ચાલી રહ્યા છે. એના અંદર બી સ્ટેજ છે, ફરમાબરદારીના અંદર બી સ્ટેજ છે. કારણ કે ફરમાબરદી પર્ટિક્યુલર એક ચીજ નથી. મોલાએ પ્રમાણે જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. તો એના અંદર બી દરજ્જા છે. ઇન્સાન, મોમન, હકીકતી, ફિરસ્તા, પિંગંબર અને પછી ખુદા જે શાહનો મોલાનો દરજ્જો છે. બરાબર? તો એના અંદર બી દરજ્જા છે. આપણે ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરું કરી બીજા દાદર પર ચડી શકે છે. પણ અગર આપણે એમ કહીએ છીએ કે આપણી અક્કલ દુશ્મન છે, તો આપણે મૌલાના ફરમાન મુબારકને સમજ્યા નથી. હજુ આપણી અક્કલ ચલાવીએ છીએ. એટલે મૌલાએ કહ્યું કે અમારી અક્કલ વચ્ચે તમારી અક્કલ દોડાવવાનું કાંઈ કામ નથી. તો ત્યાં મૌલાએ કીધું તમારી અક્કલ ના દોડાવો. એટલે કે તમે મારા ફરમાન મુબારકની અદબ કરો, એને સાંભળીને અદબ કરો, કબૂલ કરો. પહેલા તો કાનથી સાંભળીને, અમલ પછીની વાત છે. અને પછી દિલ ઈમાન એટલે કે ઈમાન લાવીને કબૂલ કરો. તમારી અક્કલ નહીં દોડાવો. અગર આપણે આપણી અક્કલ દોડાવીએ છીએ તો આપણે પોતાના દુશ્મન છીએ. સમજ્યા? તમારો કોન્સેપ્ટ કદાચ આ હોવો જોઈએ. બરાબર? રાઈટ. હા. તો આવું ઇલમ સાંભળ્યા છતાં બી આપણા વાણી વર્તનના અંદર, આપણા અમાલના અંદર પાકીદગી નથી આવી. તો મૌલાએ ફરમાયું કે આટલા ફરમાન કર્યા છતાં જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? શું કરું? મૌલાએ કીધું હવે શું કરું? મેં તો આટલા ફરમાન કર્યા. અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો. તો આટલી રૂહાનિયત મૌલાએ પોતાના ફરમાન મુબારકથી ખોલીને આપણો રસ્તો આસાન કર્યો. એની મિસાલ એ છે કે અમે તમારા માટે જમવાનું પકાવીને તૈયાર રાખ્યું છે, હવે તમે આવીને જમો. એવું તો ના બને કે કોળીઓ અમે તમારામાં મોઢા મૂકીએ. તો આટલું આસાન કરી દીધું છે. કોઈ બાઈએ કઈ બિરયાની બનાવી હોય તો માર્કેટના અંદર જાય, ચાવલ બાય કરે, મસાલો બાય કરે, ગોસ્ત બાય કરે, એને બરાબર સાફ કરીને બરાબર મસાલો નાખીને પકાવે, એકદમ જમવાનું પ્લેટ પર ફર્સ્ટ ક્લાસ બનાવીને મૂકે અને ઘરવાળાને કે આઈને જમો. તો કેટલી મહેનત કરી બાઈએ, રાઈટ? પછી ઘરવાળા એમ કે ના તમે કોળીઓ બી અમારામાં મોઢા મૂકો. તો એ વાત વ્યાજબી નથી, રાઈટ? તો આટલું આસાન કરી આપ્યું છે. મૌલાએ જમવાનું તૈયાર રાખ્યું ને આપણે પીરસ્યું. હવે મૌલાએ કીધું તમે આવીને જમો. એવું તો ના બને કે અમે કોળીઓ તમારામાં મોઢામાં મૂકીએ, રાઈટ? તો હવે મૌલાએ કીધું એક જણ પર અમારા ફરમાન પર અમલ કરે તો હજારોની સંખ્યાના અંદર ઇસ્માઇલી બેઠા હશે. તો મૌલાને કેટલું ખેદ અને દિલગરીથી ફરમાવવું પડ્યું કે એક જણ પર એવો નથી લાગતો કે મારા ફરમાન પર અમલ કરે. તો મૌલાએ કીધું એક જણ પર અમારા ફરમાન પર અમલ કરે તો અમે સવાર સુધી ફરમાન કર્યા એમ સમજશું. પછી મૌલાએ કીધું કે 10 કલાક ફરમાન કર્યા એમ સમજશું. કહેવાનો મતલબ કે તમારામાંથી જો એક જણ મળી જાય ને, અગર મારા ફરમાન પર અમલ કરે તો હું 10 કલાક ઉભો રહીને ફરમાન મુબારક તમને ફરમાવું. અગર તમારામાંથી એક જણ મને મળી જાય ને તો હું સવાર સુધી તમને ફરમાન ફરમાવતો રહું. તો એનો મતલબ એમ થયો. તો આવું ઇલમ છતાં બી આપણી અક્કલ એ કબૂલ નથી કરતી અસ્તગફિરુલ્લાહ ફરમાન મુબારકને, અને આપણે ઇલમનો વિરોધ કરીએ છીએ. એને કબૂલ નથી કરતા, એ પ્રમાણે અમલ નથી કરતા. તો પછી મૌલાએ ફરમાવ્યું કે ઇમામ કહેતા હતા. આપણે બી મૌલાને ઇમામ કહીએ છીએ, પણ પોતાના ઇમામને શહીદ કર્યા. તો અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો. અગર એમ નથી કરતા તો મૌલાએ કીધું અગર એમ કરો છો તો જીવતા રાખ્યા ગણાય. તેમ નથી કરતા તો અસ્તગફિરુલ્લાહ મૌલાએ ફરમાવ્યું, મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે તેને મારી નાખ્યા ગણાય. તો ત્યાં પછી આપણી અક્કલ જ આપણી દુશ્મન છે, જે આ ફરમાબરદારી નથી કરવા દેતી. અને તમે લગભગ એ ગિનાની કડી બોલવા જતા હતા પીર સમદ સાહેબની કે ઇશ્ક અક્કલ બુલાયા. એકચ્યુઅલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઇશ્ક અક્કલ બુલાયા અબ સાહેબ અબ તેરી મોહબ્બત લાગી. એકચ્યુઅલ શબ્દ એ છે ઇશ્કે અક્કલ બુલાયા અબ તેરી મોહબ્બત લાગી, કે મોલા તારા ઈશ્કના અંદર મારી અક્કલ ખતમ થઈ ગઈ. કે હું જે ઇલમ જ્ઞાનનો વિરોધ કરતો હતો, એના પર અમલ નતો કરતો. મારી અક્કલ, મારો જીવ, મારું મન નફસ મને બાજી આપતું હતું, એ બધું ખતમ થઈ ગયું તારી મોહબ્બતના અંદર. અને મોલા હવે તારી મોહબ્બત લાગી છે મને. તો તને ઇશ્ક ના કરવાના કારણે મારી અક્કલ ખતમ થઈ ગઈ, મારી ખુદી એ ખતમ થઈ ગઈ.
તો મારો તમારા કોન્સેપ્ટને મેં સમજવાની કોશિશ કરી. સાહેબ તમે આ કહેવા માંગતા હતા, બરાબર? બરાબર, રાઈટ. આજે નો જવાબ છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મૌલાના લાખો લાખો શુક્ર કરીએ. તો કાંઈ બી સમજમાં આવ્યું હોય તો મૌલાના શુક્ર કરીએ, ના સમજમાં આવ્યું તો મારી કમ અક્કલ સમજીને મને માફ કરજો. તો હજુ કઈ પૂછવું છે તમારે આ સવાલ માટે? નહીં, બીજું એક મેં બોલ્યું ને કે તમે એકદમ ઉપર સુધી પહોંચી ગયા, ત્યાં બી તમારી અક્કલની જરૂર નથી એમ. એટલે અચ્છા, એ બી મને બરાબર. તમને ધ્યાન શું કહ્યું, તમે સમજી ગયા ને? બરાબર. ઇબાદતમાં સમજા એકદમ ઉપર પૂછી ગયા પછી ત્યાં પછી તમારે ત્યાં પછી અક્કલની જરૂર નથી ત્યાં. બરાબર. તો તમારે કઈ બોલવું છે તમારે? હા, બોલો. નહીં. હા, તો સાંભળો ધ્યાનથી. આપણે નુરાનીભાઈ, તમે સાંભળો. તો તમે અહીંયા કહો છો કે તમે એક ઊંચી જગ્યાએ પહોંચી ગયા પછી ત્યાં અકલની જરૂર નથી. તો આ ઊંચે પહોંચવાની તમે શું માયના કરો છો? ઊંચે પહોંચવું એટલે શું? એટલે હું એમ સમજુ કે આપણે જાણ્યું કે બધું નૂરમાંથી છે ને બધું નૂર જ છે. પછી તેને કઈક વધારે વિચારવાની જરૂર નથી કે જ્યાં જોઈએ ત્યાં બધું એને નૂર દેખાતું હોય. એટલે કે ઈમાનનો પાયો ઈશ્ક છે ને ઈશ્કનો પાયો એ મને બરાબર ધ્યાનમાં નથી આવતું. હા, બોલો. તમને જે બી આવડે છે બિંદાસ બોલો. જો તમને ફરમાન પરફેક્ટ આવડતા હોય તો બહુ સારું, પણ જે બી આવડતા હોય તો તમે ગભરાવો નહીં, બિંદાસ બોલો. ના, કહેવાનો મતલબ એ છે કે નાનપણમાં છે ને હું મારી દાદીમાને બહુ ફરમાન મને સંભળાવમાં. તો હું 5 વર્ષનો હતો ને ત્યાંથી મારી દાદીમાને ફરમાન સંભળાવતો હતો. અને મોઢાની વરણથી ક્યારેક એવા કોઈ વર્ષ તો કુદરતી મારા મોઢામાંથી નીકળી કે આ સુલતાન આ કહેવા માંગે છે એમ, સમજ્યા? તો એ વખતની વાત છે, એટલે ઘણા વર્ષ પહેલાની વાત છે. ત્યારે હું કલમે મુબીન પડતો હતો અને પછી તેમાં એટલે થોડું મને યાદ આવે છે કે ઈમાન પાયો ઈશ્ક છે. પછી તમે આ જગ્યા પર પૂછી ગયા પછી તમારે કઈ અક્કલની જરૂર નથી, સમજ્યા? તો એ બોલું છે તમારે કઈ? ને બસ. હા, તો ધ્યાનથી સાંભળો. હું તમારા કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરી રહ્યો છું, તમારા સવાલને અને એની જવાબ આપવાની કોશિશ કર્યો. તો ઊંચે પહોંચવું એટલે ફનાફિલ્લા થવું, એનાથી ઉપર કાંઈ નથી. ફનાફિલ્લા એટલે ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તમે નાબૂદ થઈ ગયા, ઇમામના રૂના અંદર એક થઈ ગયા. પછી તો ઇમામ જ છે જે કાયમ અને દાયમ છે. કાયમ દાયમ તું બોરો સ્વામી, તેરે નામે બી કોઈ. જે નૂર નિરંજન નિરાકાર કહેવાય છે એમાં એક થઈ જવું. ઓકે, તો અલી નબી એક ખુદા છે તો એ બી શું છે, સ્ટેજો છે, એક જ છે. પણ જે હી હુ ઇઝ અબાવ ઓલ, કે તમે શક્તિ માટે વાત કરો તો કોઈ પણ શક્તિ તમે વિચારી શકો એના કરતા બી ખુદા પાલાતર છે, ઉપર છે. તમે બ્રહ્માંડ માટે વિચાર કરો, યુનિવર્સ માટે, તો એવા 2000 બ્રહ્માંડ હોય. અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે કે મૌલાએ એમ કીધું 2000 બ્રહ્માંડ છે. એમ નથી કીધું, હોય બ્રહ્માંડ. તો મૌલાએ કલામમાં કીધું 14 તબક લગ જોજો નિયામત, અને કીધું 14 બ્રહ્માંડ નો ધણી. પણ મૌલાએ કીધું અગર તમે યુનિવર્સ માટે વિચાર કરો છો તો એવા 2000 યુનિવર્સ બ્રહ્માંડ હોય તો ખુદા એનાથી બી પર છે. તો આ જે નૂર નિરંજન નિરાકાર છે, જે બધાથી બાલાતર છે, એ નૂરમાં એક થવાનું છે, બરાબર? અને એ નૂરના અંદર એક થવા માટે રસૂલીલાનું નૂર છે, અને ઇસ્મે આઝમ અને ઇલમનું નૂર છે. અને એની પ્રેક્ટિસ કરવાથી હૃદય નિર્મળ અને પાક સાફ થાય છે. તો પછી વિખ વાસના ગળે, આ જે વાસના છે એ વિખ છે, ઝેર છે, એ બધું ખતમ થઈ જાય તો નૂરે નૂર સમાય. આપણું રૂહ ઇમામના રૂહમાં એક થઈ જાય, એટલે કે ફનાફિલ્લા થવું. હવે ફનાફિલ્લાની આપણે જયારે વાત કરી છે નુરાનીભાઈ, તો બેતુલ ખ્યાલના અંદર મોલાએ ફરમાય કે તમે 1 મિનિટ ફનાફિલ્લા થાઓ, 5 મિનિટ બી થાઓ. તો આપણને એમ થાય છે કે અહીંયા કન્ફ્યુઝન થાય છે કે ફનાફિલ્લા થવું તો ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. પછી 1 મિનિટ અને 5 મિનિટ અને 1 કલાક કેમ આવ્યું? અહીંયા એ ફરમાન મુબારકની માના એ થાય છે કે આપણે વહેલી સવારની બંદગી ઇબાદતના અંદર અથવા ઇલમની પ્રેક્ટિસના અંદર આપણે આપણી ખુદી થોડા સમય માટે ગુમાવી દઈએ છીએ. એક ધ્યાન થઈએ છીએ 1 મિનિટ માટે, 5 મિનિટ માટે કે 1 કલાક માટે. તો ત્યારે આપણે નથી હોતા, ફક્ત નૂરો જ હોય છે. પણ હજુ બી આપણા અંદર કોઈ ચીજ રહી ગઈ છે, એના કારણે આપણે પાછા આવીએ છીએ. સંપૂર્ણ ફનાફિલ્લાની જે વાત છે
જે મોલાએ ફરમાવ્યું ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો, સાલે નૂરમાં મળી નૂર થઈ ગયું, હવે તમે તેમને જોઈ શકશો નહીં. ત્યાં સુધી આપણે ના પહોંચી શક્યા. તો શું થયું કે એવું ના બને કે મરવા બાદ તમારો રૂહ અવતાર લઈને ત્યાંથી પાછો વળે અથવા પાછો દુનિયામાં અવતાર લે. તો જાહેરના અંદર બી છે, આપણી ઉંમર 60-80 વર્ષની થઈ અને આપણે આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને આપણો રૂહ ખુદાના નૂરમાં એક ના થયો, આપણે પાછો અવતાર લેવાનો છે. પણ જીવતા જીવ બી અગર આપણે મરી ગયા પણ એવા ના મર્યા કે ખુદાના નૂરમાં હંમેશના માટે એક થઈ ગયા, જેવી રીતે ઈસા હકીકતી હતો તે ખુદામાં ફના થયો અને સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, એ રીતે ના થઈ શક્યા. એટલે શું થયું કે કોઈ ને કોઈ ચીજ આપણા અંદર પડી હતી, એ આશા ઉમેદ, એના લીધે આપણે પાછા આવ્યા. બરાબર. તો ઊંચે પહોંચવું એટલે સંપૂર્ણ રીતે ખુદાના નૂરમાં એક થઈ જવું, કદી પાછા ના આવીએ, ફક્ત ઇમામનો જ રૂહ રહે, એને સંપૂર્ણ એક થવાની વાત કરી. બરાબર. પછી તમે એક વાત કરી કે ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ફરમાન મુબારક એ છે ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું ઈશ્ક ઉપર છે. અને બીજું ફરમાન છે કે ઈમાનનો પાયો ઈશ્ક ઉપર છે, અને ત્રીજું ફરમાન છે કે અમલનો પાયો ઈશ્ક ઉપર છે. તો અહીંયા અમલને ઈમાન કીધું, એક બાજુ કીધું કે ઈમાનનો પાયો ઈશ્ક ઉપર છે અને એ બાજુ કીધું અમલનો પાયો ઈશ્ક ઉપર છે. તો અમલ કોને કીધું? ઈમાનને કીધું. બરાબર. અને ખુદાને મળવું ખુદા ઉપર છે, એના નીચે ઇબાદત છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું ઈશ્ક ઉપર છે. પણ ઈશ્ક કેવી રીતે હાંસલ થાય એ મોલાએ ભેદમાં રાખ્યું. તો આપણને મોલાની મહેરબાનીથી શોધતા એ ખબર પડી કે કલામ ખુદા કા યાદ કરો, જીત પડો, જો તુમ દિલ વસે રફકાને. મોલાના ફરમાન મુબારક થોડા યાદ કરો, એના પર મનન ચિંતન કરો, તો આપણો મોલાનો ઈશ્ક આપણા દિલમાં વસી જશે. તો શું થયું? ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું ઈશ્ક ઉપર છે. તો હવે ઈશ્કનો પાયો શાના ઉપર છે? તો ઇલમ પર છે. કેવી રીતે? પીર સદન સાહેબે ફરમાવ્યું, હમણાં તો આપણે કલામમાં જોઈ ગયા, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રફકાને. તો ઈશ્ક મેળવવાનો જે પાયો છે એ ઇલમ પર છે. પીર સદન સાહેબે બીજા શબ્દોમાં ગિરબાવલીમાં ફરમાયું કે જ્ઞાને એટલે કે ઇલમ ફરમાને ધ્યાન ઉપજંતો, ધ્યાન પેદા થયું. 4 થી 5 ની બંદગીના અંદર બી અને આખા 24 કલાકના અંદરથી ધ્યાન પેદા થયું. અને ધ્યાને પ્રેમ ઉપજંતો, ધ્યાનથી પ્રેમ પેદા થયું. તો આ ઇલમ છે એનો મકસદ શું છે? ધ્યાન છે. અને ધ્યાનમાંથી પ્રેમ પેદા થયો. તો ત્યાં એ ચીજ બને છે કે ફરમાન મુબારક શું છે? ફરમાન મુબારક કાયદા કાનૂન છે, આમ કરો આમ ના કરો. પણ જયારે તમારું દિલ મૌલાની મોહબ્બતથી ભરાઈ ગયું તો પછી ત્યાં કાયદા કાનૂન ના રહ્યા, ત્યાં ફક્ત ઇશ્ક જ છે. અને એવા જીવો માટે મૌલાએ ફરમાવ્યું કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો, એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં ને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. તો અત્યારે આપણી ભક્તિ ઇબાદત તસ્બીહ છે કે ઇસ્મે આઝમનું રટણ છે, બેતુલ ખાલની બંદગી છે કે ફરમાન ઇલમની પ્રેક્ટિસ છે. બરાબર. અત્યારે આપણી ઇબાદત એ છે. પણ જયારે મોહબ્બત પેદા થાય છે ને રૂહાની, તો પછી પીરોએ કીધું કે પ્રેમ ભક્તિ હૃદય વસે, પ્રેમને ભક્તિ કીધી. તો એવા જીવોની ભક્તિ ઇબાદત મોહબ્બત થઈ ગઈ. અને એવા લોકોની વાણી વર્તન સામાન્ય લોકો નથી સમજી શકતા. પ્રેમી જાણે પ્રેમ રસ ઓર ન જાણે કોઈ. મૂર્ખ લોકો જાણે નહીં, ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ છે અને નાદાન દિનનો દુશ્મન છે. તો એ જે મૂર્ખ નાદાન છે, દિનનો દુશ્મન છે, અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનના દુશ્મન છે. એમને આ પ્રેમ હાંસલ થતો નથી અને એ લોકો આ પ્રેમની વાતો અથવા પ્રેમીને ઓળખી શકતા નથી. એ પ્રેમી જ પ્રેમીને જાણે છે. જેને પ્રેમ થયો છે ને એ જ તેને ખબર પડે છે કે પ્રેમ શું ચીજ છે. જેને આંબા જેવો સારો મેવો ખાધો નથી એ લસણ, કાંદા, બટાટા, ટમાટા ખાય છે, પસંદ કરે છે. પણ જેને આંબા જેવી સારી વસ્તુ ખાય પછી લસણ, કાંદા, બટાટા, ટમાટા નહીં ખાય. જેને એ પ્રેમ રસ ચાખ્યા તેને સર્વે રસ મેલ્યા. અને એ મૌલા એ આંબો લઈને આવ્યો છે 7મા આસમાનથી અને કીધું અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડે કે હું તમારા તરફથી ઈશ્ક ચાહું છું. મને આ આપી દે મૌલા, મને આ આપી દે, પેલું આપી દે. એ તો બધો વેપાર થયો. કદી એમ કીધું કે મૌલા કાંઈ નથી જોતું, મને ખાલી તારી મોહબ્બત જોવે છે. તો મૌલાએ ફરમાવ્યું કે કોઈ બાપને 2 દીકરા હોય, એક દીકરો ખિદમત નથી કરતા અને 100 રૂપિયાની માંગણી કરે છે, બીજો દીકરો ખિદમત કરે છે અને કોઈ પણ ચીજની માંગણી નથી કરતો. તો મૌલાએ કીધું હવે તમે વિચાર કર્યો કે કયો દીકરો બાપને વહાલો લાગશે? તો અલબત્તા
જે ખિદમત બી કરે છે અને કોઈ પણ ચીજની માંગણી નથી કરતો, તો એને મોહબ્બત મળે છે. બીજાને તો બધું જે માંગે છે એ મળે છે, જે માંગુ તું ઈ દેવે, એને મોહબ્બત નથી મળતી. તો મોહબ્બત